પીએસઆઈ 2022ના પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો કે એક વસ્તુને 565માં વેચતા એટલો જ લાભ થાય કે આ વસ્તુને તમે 435માં વેચો જેટલું નુકસાન થાય. એટલે કે 435માં વેચતા જેટલું નુકસાન થાય 565માં વેચતા એટલો લાભ થાય. તો વસ્તુની મૂળ કિંમત કેટલી? હવે જુઓ, દાખલા તરીકે આ મૂળ કિંમત છે. હવે તમે એને જે છે વધારે પૈસામાં વેચો એટલે કે 565માં વેચો છો તો જેટલો નફો થાય એટલો જ જે છે 435માં વેચતા ખોટ જાય છે. એનો મતલબ કે ખોટ અને નફો સરખો છે, બરાબર. તો સિમ્પલ આ બેનો જે છે સરવાળો અને ભાગ્યા 2 તો જવાબ આવી જશે. બાકી એક કામ કરી શકો, આને x ધારી શકો. તો અહીંયાનો મતલબ કે ખોટ કેટલી ગઈ? તો આપણી જે છે મૂળ કિંમત x છે ને, x માઇનસ 435 જેટલી ખોટ ગઈ, બરાબર. નફો કેટલો થયો? તો 565 માઇનસ x. તો અહીંયા જે છે x છે, આ x છે, 2x છે, બરાબર. આ જ આવશે 435 વત્તા જે છે 565 આવશે અને ભાગ્યા 2 કરશો એટલે કે 1000 ભાગ્યા 2 કરશો એટલે કે તમારો જવાબ અહીંયા 500 આવી જશે. તો આ જ કામ કરવાનું છે, બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. કેમ કે બંને તરફ જે છે લાભ અને જે છે ને જે ખોટ છે બંનેની વેલ્યુ સરખી તમને આપેલી છે.